જો જ્યાં શિખર અમાર વાલો ભાઈ પેલા ખેતરમાં વીઘાની પાળી નસીને આયા હી અને ખાવાનું કઈ ગયા કે હું ખાઈને આવું છું અને કી નહીને આવું છું પણ હજુ સુધી આયા નહીં. અડધો કલાક થવા આવ્યો છે. એટલે વાલા ભાઈ, ઓ વાલા ભાઈ, ઓય ઓય ભાઈ, આવો હળો ખળો. આવો આવો શ્યામ ભાઈ ઊંધા પડ્યા તમે ભોય? ભાઈ હા ખરા તડકામાં ધપક ધપોયા આખા ખેતર પટાઈને આવું અને તમે ઓલી ફોન કર્યા કરી જશો યાર. ભાઈ કોમ તો તમારે કરવું જ પડશે. ચમ જેમ કે તમે જ્યાં ભણવાનો ટાઈમ હતો ત્યાં મેં તમને કીધું તું યાદ છે તમને? હું કીધું મેં કીધું તું કે ભણી લો એટલે તમે જ્યાં નિશાળે સમુદા નહીં એટલે તમારે અત્યારે એવા ખરાબ બપોરે પાવડો લેવો પડે છે. ભાઈ હા કોઈ બીજી વાત યાદ આવે? મેં તમને કીધું તું જ્યાં તમે નેહાણ નતા થતા તાણા મેં કીધું તું ખબર છે તમને? ઓવા દીધું તો ઉભા થો પેલા યાદ આવ્યું? હું એ દઈ એવું કીધું તું હું કીધું તો તમે નેહા જતા નહીં ઓ એટલે તમે કીધું તું અમે કીધું તું કે અમે ખેતરની પાણી નાખી તો પાછી નથી પડતી કે નથી પડી? નાખવી જ પડશે ને જોહડા ઉપડો પેલા ગામમાં બીજી એક નેક નાખવા બાકી છે ઈક નેક પછી પાછા આવજો સીવી આવતા ના તારે ઘેર જોહડા ઉપડો. ભાઈ હા યાર મોડા ઠંડુ થાય એટલે જઉં છું. ઠંડુ તો નહીં થવાનું આપણે જવું પડશે કોમ કરવા. જોહડો તડકાના ઉપડો એ ટોપી લઈ લો બા ઉતરો ભાઈ. આ પાવડો તો પાછો પકડો પાવડો પાછો. વળી ભણ્યા નહીં એટલે પાવડો તો લેવો જ પડે ને. હવે ટાઈમમાં તો હું નવી કરી હવે ખબર પડશે કે ભણ્યા નહીં નું પરિણામ શું આવ્યું. તો ઓળો જોબ તે માન નહીં તમારે જવાનું છે. જઉં છું ને જોહડો ઉપડો. અમે ગરમી છે ભાઈ હા ગરમી ના કરશો ગરમી તો આટલી બધી પડે જ છે. ગરમી કરવાની તો જરૂર જ નહીં મારે તો. કોકની મના પડશે કેમ પાછા આયા? ભાઈ હા ભાઈ હા હું તમને ખાટી વાત કહું કો સાચી વાત કહું કો રાતે કદી તડકો લાગે નહીં અલ્યા રાતે કઈ તડકો અમે ના લાગે તું બનાવ્યો કે જા ભાઈ મને એટલે જ કહું રાતે પાણી નાખ્યો ના ભાઈ અત્યારે છેલ્લા ખબર હા હોતા પોણી વળવાનું રાબે ચા પાડી નાખ્યો તમે નાખશે પેલા ભાઈને પોણી પીને આપણે પોણી વળ પાણી વાળી ઓ જોડો ભાઈ એક બીજી વાત કહું કો ગાધા પછી ભૂખ લાગે નહીં એ તો મને ખબર છે કે ગાડા પછી ભૂખ ના લાગે. તમે મને મનાવો છો એમ કરી પછી ઉપર નકા આડું લાવું છું હોય જા ભાઈ કોઈ નખવા જા જવું જ પડશે તાર જોડો જો નાખા વાળો હવે ये सूर्यदेव ओसी गर्मी पाड़ो खुशी गर्मी पाड़ो मैं कम मरी जाए यार तड़का ना सूर्य भगवान ने एक पत्नी होत तो काबू में राखो मां भाई कहता था भणो भणो मैं पोते ना पड़ती तू मैं नहीं बनूं मुझे ले आओ ऐसे धोड़ो धोड़ो 45 डिग्री गर्मी पड़ा no, no, मरी no, गया हाय जीव जता जता रही गयो अटैक आवे એવું થાય છે મન તો ગયા જૈન ભાઈને કહું કે ભાઈ કા આપણા પાડીઓ નાખવી નહીં જેવીને આવ ખુરી એ આપણા સિદ્ધાને હાલ જતા રહે બગલ ઠેલો લઈ મારું બેટું જેમ દાડો જાય એમ ગરમી ઓછી જાય છે આ ઝાડો કાપી નાખે ને એટલે ગરમી બહુ પડે છે મારા તેમ બાબા લગાઈ મોટો બધા કરી ને ખાટલો ધાડીને બેહું ઓય હાલ ખેતરમાં ગયા તા પાળીઓ નખવાના હાલ ના પાછા આવી યારે આવો આવો લાવ ચાલવા તમે બેઠા હો ભાઈ હા હાચું કહું કો હાચું કો હવે હું કદી ઘેર નહીં રહું નિહાળ જતો રહ્યો હવે નેહા જતા રહી ઓ હવે ભંગ પડી કે નેહા જવું કે ના જવું ખબર પડી કેમ કે હવે આઈડિયા આવ્યો કે નેહા જવું છું તમારો હવે હું કદી ઘેર રહ્યા નહીં
આ તાક તો પણ ખબર કેવો પડે તાર ભણી લો હાલ ભણવાનો ટાઈમ છે નકર આવા ખરાબ ઉપરનું કામ કરવું પડશે ભાઈ હા હવે હું રોજ ન્યા જતો રહ્યો દફતર લઈને હા. કાલથી જવા માંડે હા કાલ ન્યા ખુલવાની ઓ ખુલવાની છે એટલે કાલથી ન્યા જતો રહ્યો અને પછી અને પછી એક નોકરી લીધી નોકરી લેવા એમ ને વો તો બરોબર છે હવે ખબર પડી વો ભાઈ હા જો ઉભા તો એક વાત કહું પાછો તમારો હા હા જેમ જેમ વર્ષો વીતી જાય ને વો વો એમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે વો એ શેના કારણે આ ઝાડો બધા કપાઈ ગયો છે એના કારણે પછી આ પ્રદૂષણ થાય છે એના કારણે એટલે આપણે હવે આ બીજું ચોમાસું આવે ને હજુ આપણું આવતું ચોમાસું વો વો એટલે આપણે ઝાડ વાવવા નથી જો વો એટલે આવતા ઉનાળામાં આપણને એટલી બધી ગરમી લાગે ના વો ખબર પડી વો વો અને આવી રીતે ન્યા જતું રહેવાનું આ ગરમી કેવી પડે જો ગરમીનું કામ કરવું પડે તમારે વો વો એટલે ભણી લેવું સારું વો ભણી લઉં હા સારું જોડો ને તાપના નહીં નાખો તમે હવે હો નહીં તો રહેવું ગમે નહીં જાવ નહીં આવું હાલ તો હું જવું પેલા કોમે મારે થોડું હા હા ટોયલેટ છે એને ગમો અને આરામ કરો એ